સાબરકાંઠાથી સમાચાર 7 લોકો સામે ગુજસીટોક અંતર્ગત ગુનો દાખલ થયો છે। સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો છે। વિદેશ મોકલવાના નામે લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી। સિકંદર લોઢા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયો છે। સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના વ્યક્તિઓ સામે ગુનો દાખલ થયો છે। સિકંદર લોઢા તેના પુત્ર સહિત પરિવારના લોકો સામે ગુનો નોંધાયો છે। અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા માટે ગુના દાખલ કરાયા છે। સાબરકાંઠા જિલ્લાની અંદર વિઝાની અપાવી દેવાના બહાને તથા અન્ય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે સિકંદર લોઢા અને તેની ગેંગ દ્વારા અનેક ગુનાઓ આચરવામાં આવેલા હતા અને તે ગુનાઓ અન્વયે અન્ય કોઈ જિલ્લાની અંદર કોઈ બનાવ બનેલ છે કે કેમ તે બાબતે માહિતી મેળવતા તેવું ધ્યાન પર આવ્યું હતું કે ગાંધીનગર જિલ્લા ખાતે 3 અને એટીએસમાં પણ એક ગુનો દાખલ થયેલો છે। એમાં ગેંગ વિરુદ્ધ અલગ અલગ 10 ગુના દાખલ થયેલા, જેમાં 270થી વધુ ભોગ બનનારના 5.5 કરોડ રૂપિયાની છેતરપિંડી આ લોકો દ્વારા આચરવામાં આવેલી છે। આ ગેંગ દ્વારા આ રીતે છેલ્લા 2 વર્ષ ઉપરાંતના સમયથી અલગ અલગ સમયે આખું ગુનાહિત કાવતરું રચીને સંગઠિત થઈને આ ગુના આચરવામાં આવેલા હોય ગાંધીનગર રેન્જના માનનીય આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓની મંજૂરી મેળવીને તેઓની મંજૂરીના આધારે હાલ સાબરકાંઠા જિલ્લાની અંદર આજરોજ આ આખી ગેંગ વિરુદ્ધ જીસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ તપાસ જે છે ડીવાયએસપી હિંમતનગર અતુલ પટેલનાઓ દ્વારા કરવામાં આવનાર છે અને આની અંદર જે આરોપીઓ છે હાલ જેલમાં બંધ હોય તે લોકોનું કબજો મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। અગાઉ જે જાણ કરી હતી એમ કે આ લોકો જે છે એ કોઈને યુરોપમાં, કોઈને ઈસ્ટર્ન યુરોપની અંદર, કોઈને ઓસ્ટ્રેલિયા, એ રીતે અલગ અલગ જગ્યાના વિઝા અપાવડાવી દેશું એ બહાના હેઠળ આ લોકો દ્વારા આ વિઝા કૌભાંડ આચરવામાં આવેલું હોય। 7 લોકો વિરુદ્ધ હાલ આપણે જીસીટોકની કાર્યવાહી હાથ ધરેલી। આ 7 લોકો જે છે એ જ મેઇન અત્યારે તો છે, એ સિવાય બીજું તપાસના કામે જે બીજા મળશે તો એના વિરુદ્ધ કાયદેસરની